ભરૂચમાં સંસ્કાર વિદ્યાભવન ખાતે અહેમદભાઈ પટેલના હસ્તે સ્વર્ગવાસી હરિસિંહ મહિડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સંસ્કાર વિદ્યાભવન ખાતે સ્વર્ગવાસી હરિસિંહજી મહિડાની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ, જેબી કેમિકલના ટ્રસ્ટી અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કમલેશ ઉદાણી, વિનર્મા દક્ષિણ ગુજરાતી યુનિવર્સિટીના માજી કુલપતિ અશ્વિનભાઈ કાપડિયા, સંસ્કાર ભારતી ટ્રસ્ટના શ્રી લક્ષ્મી નિવાસ રૂંગટા, સંસ્કાર ભારતી ટ્રસ્ટના પ્રમુખ પુષ્પાબેન પટેલ, સ્વર્ગવાસી હરિસિંહ મહિડાના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં અહેમદભાઈ પટેલ સ્વર્ગવાસી હરિસિંહ મહિડાની પ્રતિમાનું વિધિવત અનાવરણ કર્યા બાદ સમારોહમાં શ્રોતાઓને સંબોધ્યા હતા। જેમાં તેમણે હરિસિંહ મહિડાને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે હરિસિંહજી જ તેમની આંગળી પકડીને તેમને દિલ્હી સુધી લઈ ગયા હતા। અહેમદભાઈ પટેલે કહ્યું હતું કે સ્વર્ગવાસી હરિસિંહજીનું જીવન આજની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે। તેમના જીવનની કથની અને કરણીમાં અંતર ન હતું। તેઓ પક્ષની આંતરિક લોકશાહીમાં માનતા હતા, એટલે તેમણે ક્યારેય પોતાના કુટુંબીઓને ખોટી રીતે રાજકારણમાં પ્રોજેક્ટ નથી કર્યો। આજે જાહેર જીવનના મૂલ્યો ઘટતા જાય છે, રાજનીતિનું વ્યાપારીકરણ થઈ ગયું છે, પરંતુ હરિસિંહજી ગામના સરપંચથી લઈ દિલ્હી સુધીની સફરમાં મૂલ્યવાન અને આદર્શ જીવન જીવ્યા હતા। તેઓ રાજનીતિના માણસ હોવા છતાં કલા અને સંસ્કૃતિમાં માનતા હતા। રાષ્ટ્રીય ભાવના તેમનામાં ઠાંસીને ભરી હતી। તેઓ માતા કે સમાજ કે વ્યક્તિને થોડું નુકસાન થાય તો ચાલે, પરંતુ રાષ્ટ્રને નુકસાન ન થવું જોઈએ। અહેમદભાઈ પટેલે આવનારી પેઢી સ્વર્ગવાસી હરિસિંહ મહિડાના જીવન અવગત થાય તે માટે તેમના જીવન પર પુસ્તક લખાવવું જોઈએ તેમ પણ કહ્યું હતું। અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।